હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય અનોધર વિડીયો. હું ચેતના શિયાલ. તો ફાઇનલી જોબ ઉપરથી આવીને જોયું તો રૂમમાં આટલો બધો કચરો. હું પણ વિચારમાં પડી ગઈ કે હવે કરું તો કરું શું, પહેલાં સફાઈ કરું કે થોડી વાર આરામ કરું. પછી મેં વિચારી લીધું લાવને પહેલાં સફાઈ જ કરી લઉં. પ્યારી સમજ ગઈ. આટલા બધા કચરામાં ઊંઘ તો કેવી રીતે આવશે. પછી આપણે ચાલુ કરી દીધી સફાઈ. પણ એ પહેલાં મને થયું કે મારા કબાટમાં રહેલા કપડાં પણ વિખાઈ ગયા છે. એટલે આપણે બધા કપડાં કાઢીને ફરીથી મસ્ત રીતે પ્રેસ કરીને રાખી દીધા કબાટમાં. હવે મેં ચાલુ કરી દીધી મારા રૂમની સફાઈ ને કરી નાખ્યું મસ્ત મજાનું પોતું. શાબાશ બેટા, બહુત બઢિયા. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો તમે જોઈ શકો છો ગાઈઝ મારા રૂમની સફાઈ કેટલી મસ્ત રીતે મેં સફાઈ કરી નાખી છે. હવે કંઈક સારું લાગે છે જોવામાં, પણ હું પણ ખુશ થઈ ગઈ. સફાઈ કરીને મને લાગી ગઈ હતી ભૂખ, એટલે અમે બનાવ્યો ભેળ બનાવવાનો પ્લાન. અમે શરૂઆત કરી દીધી ભેળ બનાવવાની. મારી ફ્રેન્ડ ટમેટા કટ કરવા લાગી અને મેં લઈ લીધી કટ કરવા માટે ડુંગળી. લેતા તો લેવાઈ ગઈ, પછી ખબર પડી કે ડુંગળીએ મને આટલી બધી રડાવી દીધી. પછી તો નાના બાળકોને છાના રાખવા માટે બબલું આપવું પડે, એવી રીતે મને પણ મોળા ભૂંગળા આપીને છાની રાખી. પછી તો આપણે ખાવાનું ચાલુ કર્યું મોળા ભૂંગળા, એટલે રડવાનું પણ સાઈડમાં રહી ગયું. कैसा लगा मेरा मजाक? અને પાછું આપણે ચાલુ કરી દીધું હેલ્પ કરાવવાનું. અને મારી ફ્રેન્ડે કરી નાખ્યું બધું મિક્સ, અને મેં પણ લીંબુ પ્રેસ કરીને કાઢી નાખ્યો રસ અને કરી દીધો મિક્સ. અને સાથે સાથે મારી ફ્રેન્ડે નાખી દીધો ટમેટો કેચઅપ અને જલજીરા. એમણે તો આટલી બધી પ્રોસેસ કરી નાખી હતી, પણ હું મારા કામમાંથી ઊંચી નહોતી આવતી, કેમ કે હું હજી કાઢતી હતી લીંબુમાંથી રસ. ખબર નહીં હવે ક્યાં સુધી કાઢવાની છું. અને પછી કરી નાખી મસ્ત મજાની ભેળને મિક્સ. ને ફાઇનલી ગાઈસ અમારી ટેસ્ટી ભેળ થઈ ગઈ રેડી. अभी मजा आएगा ना भिड़ो. ફાઇનલી ગાઈસ અમે ચાલુ કરી દીધું અમારી જીભને સ્વાદ પહોંચાડવાનું. यही नहीं, अभी और सुनिए. અને જ્યાં ફ્રેન્ડ સાથે હોય ત્યાં ચૂપ તો કેવી રીતે બેસી શકાય. અમે ચાલુ કરી દીધી અમારી પંચાત. વાતમાં તો કંઈ હોય નહીં, છતાં પણ વાત અમારી ખૂટે નહીં. અને વાતો તો જાણે અમે એવી રીતે કરતા હતા કે જાણે બિઝનેસની ડીલ કરવાની હોય. एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग. અને ફેસ ઉપર ખુશી એટલી આવતી હતી કે જાણે અમારો બિઝનેસનો પ્લાન સક્સેસ ગયો હોય અને અમારી ડીલ સફળતાપૂર્વક આગળ વધતી હોય. અને વાતોની સાથે અમે અમારી ભેળ ખૂબ એન્જોયથી ખાધી અને ખૂબ મજા આવી. અને આપણે કરી નાખી ફરીથી રૂમની સફાઈ, કારણ કે ભેળ બનાવી એટલે ખરાબ તો ઓબ્વિયસ થવાનું જ. અને મારી ફ્રેન્ડે સાફ કરી નાખ્યા વાસણ. અને ભેળ ખાધા પછી હું વિચારતી હતી હવે હું કરું શું. પછી હું લાગી ગઈ મારા ફેવરિટ કામમાં અને મસ્ત મજાનું કરી નાખ્યું મહેંદીની ડિઝાઇન. આમ આડાવડી એક્ટિવિટી કરીને અમે વગાડી દીધા સાંજના 8 અને અમે નીકળી ગયા સાંજનું ડિનર કરવા માટે, કેન્ટીન પર જવા માટે. ફાઇનલી અમે કેન્ટીન પર પહોંચી ગયા. આજે તો મસ્ત મજાનું જમવાનું કેન્ટીનમાં પણ હતું. રોટલો, દાળ અને છાશ અને સાથે મરચાંનું અથાણું. અને પછી આપણે તો જમી લીધું પેટ ભરીને અને પછી કરી નાખ્યા મસ્ત હેન્ડવોશ. અને હવે પાછા અમે મસ્તી કરતાં કરતાં નીકળી ગયા રૂમ પર જવા માટે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય મિત્રો.